ભરૂચ શહેરના વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। દેશમાં કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે। જેના ભાગરૂપે ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાનું પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી, જેનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમ આપવામાં આવ્યો હતો। નિર્ણાયક તરીકે વાલિયાના નવજીવન કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસરોએ સેવા આપી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. ધુલેરા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત તેમજ આંગણવાડી કેન્દ્રની બહેનો ઉપસ્થિત રહી હતી। પહેલા અમે આંગણવાડી લેવલે નાની એવી વાનગી સ્પર્ધા કરી હતી। એમાં 1, 2, 3 નંબર આવ્યા એમને સેજા કક્ષાએ, 1, 2, 3 નંબર આવ્યા એમને ઘટક કક્ષાએ, અને ઘટક કક્ષાએ જે 1, 2, 3 નંબર આવ્યા છે એ તમામ બહેનોને બોલાવી છે, પ્લસ 1 નંબર જે આવ્યો છે એમની વાનગી અહીંયા પ્રદર્શિત કરી છે। કમિટી મેમ્બર ઈ વાનગી જોશે, ટેસ્ટ કરશે અને એમાં નંબર આપશે।